નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે અત્યારે આપણે છે એ ધોરણ 7 સામાજિક વિજ્ઞાનમાંથી તમને NMMS માં પૂછાઈ શકે તેવા 50 પ્રશ્નોની ચર્ચા કરવાની છે. આ પહેલા પણ આપણે ચેનલ ઉપર એક વિડિયો મૂકેલો કે જેમાં આપણે સામાજિકના તમામ પ્રશ્નો 100 જેટલા પ્રશ્નોની આપણે ચર્ચા કરી હતી કે પૂછાઈ શકે તેવા પ્રશ્નો, બરોબર? એ હજી જોવાનું બાકી હોય તો ચેનલ ઉપર જઈને નજર મારજો ભાઈ, ત્યાં તમને મળી જશે. હવે આપણે વાત કરીએ NMMS ના સામાજિક ધોરણ 7 માંથી પૂછાય તેવા પ્રશ્નોની. તો જુઓ, પહેલો પ્રશ્ન છે, કોના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણ યુગ ગણવામાં આવેલો છે કે આવે છે? એ વાઘેલા વંશ, બી મૈત્રક વંશ, સી સોલંકી વંશ કે ડી ચાવડા વંશ. ચાલો આમાં શું જવાબ આવશે તમે કોમેન્ટ કરો. જે બાળકો આજે પ્રથમ વખત આ વિડીયો જોઈ રહ્યા છે અથવા તો આ ચેનલ પર આવીને વિડીયો જોઈ રહ્યા છે, તો મિત્રો આ ચેનલ પર તમને NMMS માટે મોડલ પેપર સોલ્વ કરાવવામાં આવે છે. આ સિવાય આપણે લાઈવ લેક્ચરમાં તમારા ડાઉટ હોય એ બધું આપણે વાતચીત કરતા હોઈએ છીએ, બરોબર? પછી જ્ઞાન સાધનાની પરીક્ષા આવશે તો એના માટે પણ આપણે તૈયારી કરાવવાના છીએ. તો ચેનલને સબસ્ક્રાઇબ કરેલી હોવી જરૂરી છે. તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયો જોઈ રહ્યા હોય એ તમામ મિત્રો વિડીયોને લાઈક કરી દો. તો મિત્રો, કોના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે? તો કે સોલંકી વંશ. શું આવશે જવાબ? સોલંકી વંશ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતના કયા રાજમાતાએ સોમનાથનો યાત્રાવેરો બંધ કરાવ્યો હતો? ગુજરાતના કયા રાજમાતાએ સોમનાથનો યાત્રાવેરો બંધ કરાવ્યો હતો? એ રાજમાતા મિનળ દેવી, બી રાજમાતા રૂપસુંદરી, સી રાજમાતા નાયકા દેવી કે ડી રાજમાતા વાંચની દેવી. કોણે ભાઈ ગુજરાતનો જે સોમનાથનો યાત્રાવેરો હતો એ બંધ કરાવ્યો હતો? ચાલો ફટાફટ ભાઈ તમે તમારા જવાબ આપતા જાઓ. અહીંયા જવાબ આવશે રાજમાતા મિનળ દેવી. ચાલો નેક્સ્ટ પ્રશ્ન, વાઘેલા વંશના શાસકોમાં નીચે પૈકી કોનો સમાવેશ કરી શકાય નહીં? એ વિસળદેવ, બી સારંગદેવ, સી વીર ધવલ કે ડી ભીમદેવ પ્રથમ. કોનો સમાવેશ વાઘેલા વંશના શાસકોમાં નહીં થાય એવું તમને પૂછ્યું. કોણ આવે ભાઈ? ભીમદેવ પ્રથમ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન, ભાઈ ગુજરાતની કઈ વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપેલ છે? ગુજરાતની કઈ વાવ છે કે જેને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવેલ છે? બી એ વણઝારી વાવ, બી રાણીની વાવ, સી અડાલજની વાવ કે ડી અડીકડીની વાવ. ચાલો શું જવાબ આવે? બી રાણીની વાવ. નેક્સ્ટ પ્રશ્ન, નીચેનામાંથી કયા શાસકના મૃત્યુ સાથે ઘોડો સંબંધ ધરાવે છે? એ કુતુબુદ્દીન એબક, બી રઝિયા, સી નાસિરુદ્દીન કે ડી ઇલ્તુત્મિશ. કોના મૃત્યુ સાથે ઘોડાનો સંબંધ છે ભાઈ? ચાલો કોના મૃત્યુ સાથે છે? કુતુબુદ્દીન એબકના મૃત્યુ સાથે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ ભાઈ. જે મિત્રો હજી વિડીયોને લાઈક કરવાનો બાકી છે એ લાઈક કરી દેશે. ભાઈ અહીંયા તમને આપ્યું છે કે નીચેના વિધાનો ચકાસો. પહેલું વિધાન તમને એવું આપ્યું છે, જુઓ પહેલું વિધાન શું આપ્યું છે કે દક્ષિણ ભારતમાં બહમની રાજ્યની સ્થાપના તુગલક વંશના સમયમાં થઈ હતી. ચાલો વિધાન નંબર બીજું એવું છે કે તૈમૂરનું આક્રમણ તુગલક વંશના સમયમાં થયું હતું. હવે એના પરથી આપણે જવાબ આપવાના છે કે એ બંને વિધાન સાચા છે, બી બંને વિધાન ખોટા છે, સી માત્ર વિધાન એક સાચું છે કે ડી માત્ર વિધાન 2 સાચું છે. ચાલો આમાં શું જવાબ આવશે મિત્રો? રાઈટ, આમાં શું જવાબ આવે? એ આવે, કારણ કે બંને વિધાન સાચા છે. નેક્સ્ટ પ્રશ્ન, રૂપિયા 500 ની ચલણી નોટ પર ભારતના કયા સ્થાપત્યને સ્થાન મળેલું છે? 500 ની નોટ જે છે એના ઉપર ભારતના કયા સ્થાપત્યનો ફોટો મૂકવામાં આવેલો છે? એ તાજમહેલનો, બી બુલંદ દરવાજો, સી લાલ કિલ્લો કે ડી વિજય સ્તંભ. 500 ની નોટ ઉપર ભાઈ કયો ફોટો હોય? લાલ કિલ્લો. કયો ફોટો હોય? લાલ કિલ્લો. ચાલો નેક્સ્ટ પ્રશ્ન, મુઘલ શાસકોના સમયકાળ મુજબ સાચો ક્રમ કયો છે? મુઘલ શાસકોના સમયકાળ મુજબ કયો સાચો ક્રમ છે એ આપણે જવાબ આપવાનો છે. તો આમાં શું જવાબ આવશે? એ, બી, સી કે ડી?
સરસ. આમાં શું જવાબ આવે ભાઈ? જવાબ એ આવે, બાબર, હુમાયુ, અકબર અને જહાંગીર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. ઈસવીસન 1526 માં બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે પાણીપતનું પ્રથમ યુદ્ધ થયું. તે પાણીપત હાલ કયા રાજ્યમાં આવેલું છે? એ રાજસ્થાન, બી હરિયાણા, સી દિલ્હી કે ડી પંજાબ? એ ક્યાં આવેલું છે ભાઈ? હાલ કયા રાજ્યમાં આવેલું છે? હરિયાણામાં આવેલું છે. નેક્સ્ટ. રાજપૂત યુગના સ્થાપત્યો, તો એની સામે લખેલું છે નાગર શૈલી. રાજપૂત યુગના સ્થાપત્યો એની સામે છે નાગર શૈલી. તો દિલ્હી સલ્તનતના સ્થાપત્યો એની સામે શું આવશે? એ આરબ શૈલી, બી મથુરા શૈલી, સી મુઘલ શૈલી કે ડી દીવાની શૈલી? રાજપૂત યુગના સ્થાપત્યો સામે નાગર શૈલી લખ્યું તો દિલ્હી સલ્તનતના સ્થાપત્યો સામે શું આવશે ભાઈ? આરબ શૈલી આવશે. શું આવશે? આરબ શૈલી. ચાલો, જે બાળકોને હજી ભાઈ વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો અહીંયા જે નંબર દેખાય આ નંબર પર તમારે જઈ વોટ્સએપમાં જઈ અને ગ્રુપ લખીને મેસેજ કરવાનો છે, બરોબર? એટલે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવું. વોટ્સએપ ગ્રુપમાં આપણે ટેસ્ટ ને બધું આવતું હોય છે, એ સિવાય બીજી ઘણી બધી માહિતી હોય સૌપ્રથમ આપણે વોટ્સએપ ગ્રુપમાં શેર કરતા હોઈએ છીએ. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. તમે કોણાર્કના સૂર્ય મંદિરની મુલાકાતે ગયા છો તો તમે ભારતના કયા રાજ્યમાં હશો? એ કેરળ, બી મેઘાલય, સી ઓરિસ્સા કે ડી તમિલનાડુ? ભાઈ તમે કોણાર્કનું સૂર્ય મંદિર જોવા ગયેલા છો, બરોબર? તો તમે કયા રાજ્યમાં ગયા હશો એવો પ્રશ્ન પૂછ્યો છે. ચાલો, હજી ભાઈ જે બાળકો નવા આવ્યા હોય, પ્રથમ વખત આ ચેનલ પર આ વિડીયો જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બરોબર? અહીંયા તમારા માટે આપણે ઘણા બધા પ્રશ્નો લાવીએ છીએ, અગત્યના પ્રશ્નો NMMS માં જે મોડલ પેપર છે NMMS ના, બરોબર, કે પૂછાય એવા પ્રશ્નોનું મોડલ પેપર સોલ્વ કરાવીએ છીએ. બીજું, આની પછી જ્ઞાન સાધનાની પરીક્ષા આવશે તો એમાં પણ અમે તમને ઉપયોગી થઈશું, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ચાલો, વિડીયોને લાઈક કરવાનું બાકી જ છે, વિડીયોને લાઈક કરી દો. હાલો, તો કે ભાઈ તમે કોણાર્કનું સૂર્ય મંદિર જોવા ગયા તો તમે કયા રાજ્યમાં હશો? તો કે તમે હશો ઓરિસ્સામાં. ક્યાં હશો? ઓરિસ્સામાં આવેલું છે. વણઝારાની પોઠોનો સમૂહ વણઝાર બીજા કયા નામે ઓળખાય છે? એ માંડુ, બી ટાંડુ, સી કાંગ કે ડી ગાંધુ? વણઝાર છે બીજા કયા નામે ઓળખાય ભાઈ? ટાંડુ ના નામથી ઓળખાય છે. નેક્સ્ટ. દક્ષિણ ભારત તો રામાનુજાચાર્ય, ઉત્તર ભારત તો શું આવશે? વલ્લભાચાર્ય, રામાનંદ, ચૈતન્ય મહાપ્રભુ કે બાલાનંદ? શું જવાબ આવશે? રામાનંદ. શું જવાબ આવશે? રામાનંદ. ચાલો નેક્સ્ટ. તેઓ ગુજરાતી ભાષાના આદિ કવિ તરીકે ઓળખાય છે અને તેઓ મૂળ તળાજા ભાવનગરના છે. ઉપરોક્ત વિધાનો કયા સંત સાથે સુસંગત છે? ચાલો ભાઈ, ગુજરાતી ભાષાના આદિ કવિ કહેવાય અને તે મૂળ તળાજા ભાવનગરના છે, તો એ કોણ છે? એ નરસિંહ મહેતા, સી રામાનુજાચાર્ય, સી ચૈતન્ય મહાપ્રભુ કે ડી તુલસીદાસ? જે બાળકોને ખ્યાલ ન હોય તો અમે પણ મિત્રો તળાજા ભાવનગર થી જ છીએ, બરોબર? અમે પણ આ બધું કામ જે તમારી સાથે કરી રહ્યા છીએ તમારા માટે, બરોબર, એ અમે તળાજા ભાવનગર થી જ કરી રહ્યા છીએ. તો આમાં શું જવાબ આવશે? કે ગુજરાતી ભાષાના આદિકવિ અને મૂળ પાછા તળાજા ભાવનગરના છે. કોણ છે ભાઈ? નરસિંહ મહેતા. કોણ છે? નરસિંહ મહેતા. ચાલો નેક્સ્ટ. તમારા ઘરમાં અનાજ દળવા માટેની ઘંટીમાં કયા પ્રકારનો પથ્થર વપરાતો હશે? એ બેસાલ્ટ, બી ગ્રેનાઇટ, સી આરસ પહાણ કે ડી એપેલ પૈકી એક પણ નહીં? ઘરમાં જે અનાજ દળવા માટેની ઘંટી હોય એમાં કયો પથ્થર વપરાય? ગ્રેનાઇટ. કયો? ગ્રેનાઇટ. ચાલો નેક્સ્ટ. પૃથ્વી સપાટીથી ઊંચાઈ તરફ જતા વાતાવરણનું દબાણ ખાલી જગ્યા એ વધે છે, બી સમપ્રમાણ રહે છે, સી ઘટે છે કે ડી કોઈ અસર કરતું નથી? ચાલો, શું જવાબ આવશે? હજી જેને લાઈક કરવાનું બાકી હોય વિડીયોને લાઈક કરી દેશે ભાઈ. ચાલો, તો કે પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જાઓ એમ વાતાવરણનું દબાણ ઘટે છે. નેક્સ્ટ પ્રશ્ન. કચ્છમાં દુષ્કાળ પડ્યો છે તો મગનના પાલતુ પ્રાણીઓ કઈ સમસ્યાનો સામનો કરશે?
એ હલન ચલન, બી પ્રજનન, સી રહેઠાણ કે ડી ચારાની. કચ્છમાં ભાઈ દુકાળ પડ્યો, હવે એ કચ્છમાં મગનભાઈ રહે છે, તો એ મગનભાઈના જે પાલતુ પ્રાણીઓ છે એને શું પ્રોબ્લેમ આવશે? હલન ચલનમાં પ્રોબ્લેમ આવશે, પ્રજનનમાં, રહેઠાણમાં કે ચારામાં? તો કે ચારાની સમસ્યા ઊભી થશે, એટલે કે જે એમનો ખોરાક છે એના માટે એમને પ્રોબ્લેમ થશે, કારણ કે દુષ્કાળ પડ્યો છે તો ક્યાંય ખડ ઘાસ છે આ બધું એમને મળશે નહીં. ચાલો, સંસાધનોના મુખ્ય બે જૂથ કયા છે? એ કુદરતી અને માનવ સર્જિત, બી જૈવિક અને અજૈવિક, સી ક્રિયાશીલ અને મૃતપાય, ડી ઉપયોગી અને બિન ઉપયોગી. સંસાધનોના મુખ્ય બે જૂથ ક્યાં છે ભાઈ? સરસ, કુદરતી અને માનવ સર્જિત. ચાલો, નીચે આપેલ કઈ વિગત અસંગત છે? એ જમ્મુ કાશ્મીર અને લદ્દાખ, તો કાશ્મીરી મૃગ, જંગલી બકરીઓ. બી અસમ અને પશ્ચિમ બંગાળ, તો એક સિંગી ગેંડો. સી કચ્છનું નાનું રણ, તો સિંહ. કેરળ અને અસમ, તો હાથી. તો શું આમાં ભાઈ ખોટું શું છે? સરસ, ખોટું શું છે? કચ્છનું નાનું રણ, તો ત્યાં સિંહ લખેલું છે, બરોબર, એ ખોટું છે. નેક્સ્ટ, બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું હતું? બુંદેલખંડનું રાજ્ય છે એ પાછળથી કયા નામે ઓળખાયું હતું? એ ચોલુક્ય, બી જેજાક ભુક્તિ, સી પ્રતિહાર કે ડી ઉજ્જયિની. કયા નામથી ઓળખાયું હતું? જેજાક ભુક્તિના નામથી ઓળખાયું હતું. ચાલો, હજી જે બાળકોને લાઈક કરવાનું બાકી ફટાફટ લાઈક કરી દેશે. પ્રથમ વખત આ ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશે, જેથી અમે NMMS ના મોડેલ પેપર સોલ્વ કરાવીએ, પછી લાઈવ લેક્ચર લઈએ અને જ્ઞાન સાધનાની પરીક્ષાની તૈયારી કરાવીએ, એ બધું તમને મળતું રહે. એના માટે શું કરવાનું? ચેનલને સબસ્ક્રાઇબ કરવાની અને બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દેવાનું, બરોબર? સબસ્ક્રાઇબ નું બટન નીચે દેખાતું છે, ફટાફટ દબાવો. ચાલો ભાઈ, મોહમ્મદ ગજનીએ કઈ સાલમાં સોમનાથ મંદિર પર ચડાઈ કરી અઢળક સંપત્તિ લૂંટી? મોહમ્મદ ગજનીએ સોમનાથ મંદિર પર કઈ સાલમાં ચડાઈ કરી હતી? એ ઈસવીસન 1026 માં, બી ઈસવીસન 1023 માં, સી ઈસવીસન 1012 કે ડી ઈસવીસન 966. શું જવાબ આવશે? ઈસવીસન 1026. ચાલો નેક્સ્ટ, વિજયનગર રાજ્યની સ્થાપના કઈ નદી કિનારે થઈ હતી? વિજયનગર રાજ્યની સ્થાપના કઈ નદીના કિનારે થઈ હતી? એ હગરી, બી કૃષ્ણા, સી ગોદાવરી કે ડી તુંગભદ્રા. કઈ નદીના કિનારે થઈ હતી ભાઈ વિજયનગર રાજ્યની સ્થાપના? સરસ, વિજયનગર રાજ્યની સ્થાપના તુંગભદ્રા નદીના કિનારે થઈ હતી. નેક્સ્ટ, ઇલ્તુત્મિશના મૃત્યુ બાદ દિલ્હીની ગાદીએ કોણ આવ્યું? એ રઝિયા સુલતાના, બી બલહોલ લોદી, સી કુતુબુદ્દીન કે ડી ગ્યાસુદ્દીન. ઇલ્તુત્મિશનું મૃત્યુ થયું એ પછી દિલ્હીની ગાદી ઉપર કોણ આવ્યું? કોણ આવ્યું? રઝિયા સુલતાના. ચાલો નેક્સ્ટ પ્રશ્ન, નીચેનામાંથી કોણ માત્ર 14 વર્ષની વયે દિલ્હીનો બાદશાહ બન્યો હતો? માત્ર 14 વર્ષની ઉંમરમાં દિલ્હીનો બાદશાહ કોણ બન્યો હતો ભાઈ? એ શાહજહાં, બી અકબર, સી જહાંગીર કે ડી હુમાયુ. ચાલો, કોણ બન્યું હતું? અકબર. કોણ બન્યું હતું? અકબર. ચાલો નેક્સ્ટ, ભદ્રનો કિલ્લો ક્યાં આવેલો છે? ભદ્રનો કિલ્લો ક્યાં આવેલો છે? એ ગાંધીનગર, બી મહેસાણા, સી અમદાવાદ કે ડી પાટણ. ભદ્રનો કિલ્લો ક્યાં આવેલો છે ભાઈ? ચાલો, હજી લાઈક કરવાનું બાકી છે, ફટાફટ લાઈક કરી દો. ભદ્રનો કિલ્લો ક્યાં આવેલો છે? અમદાવાદ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન, આરબ શૈલીના સ્થાપત્યમાં કયા એક સ્થાપત્યનો સમાવેશ થતો નથી? એ વાવ, બી રોજા, સી મસ્જિદ કે ડી મકબરો. આરબ શૈલીના સ્થાપત્યમાં કોનો સમાવેશ નથી થતો? તો કે ભાઈ વાવનો સમાવેશ થતો નથી. ચાલો, દક્ષિણ ભારતના મંદિરોની મુખ્ય વિશેષતા શું હતી? એ ગોપુરમ, સી બી અંતરાલ, સી મુખમંડપ કે ડી ગર્ભગૃહ. દક્ષિણ ભારતના જે મંદિરો છે એની મુખ્ય વિશેષતા શું હતી? ગોપુરમ. શું હતું? ગોપુરમ. ચાલો નેક્સ્ટ, કોણાર્કના સૂર્ય મંદિરનું નિર્માણ કયા રાજાના સમયમાં થયું હતું?
એ અજયરાજ પ્રથમ, બી નરસિંહવર્મન પ્રથમ, સી પૃથ્વીરાજ પ્રથમ કે ડી ગોવિંદચંદ્ર પ્રથમ? શું જવાબ આવશે ભાઈ? કોણાર્કના સૂર્ય મંદિરનું નિર્માણ કયા રાજાના સમયમાં થયું હતું ભાઈ? નરસિંહવર્મન પ્રથમ જવાબ આવશે. નેક્સ્ટ, રણઝણિયું પેઝણિયું વાગે આ લોકગીત કયા મેળા માટે ગવાય છે? એ કવાંટનો મેળો, બી અંબાજીનો મેળો, સી ચિત્ર વિચિત્રનો મેળો કે ડી શામળાજીનો મેળો? રણઝણિયું પેઝણિયું વાગે આ લોકગીત કયા મેળા માટે ગવાય છે ભાઈ? શામળાજીના મેળા માટે ગવાય છે. નેક્સ્ટ, અહોમ લોકો કોની ઉપાસના કરતા? અહોમ લોકો કોની ઉપાસના કરતા? એ રાજાની, બી ઇન્દ્રની, સી પ્રકૃતિના દેવતાની કે ડી ધર્મની? કોની ઉપાસના કરતા હતા? તો કે એ પ્રકૃતિના દેવતાની ઉપાસના કરતા હતા. ચાલો, હજી જે બાળકો ભાઈ ચેનલને પર પ્રથમ વખત આવી અને આ વિડીયો જોઈ રહ્યા હોય તો તમારે હજી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હશે. ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી એનએમએમએસ ના મોડલ પેપર જે પૂછાઈ શકે તેવા પ્રશ્નોના અમે સોલ્યુશન કરાવીશું. બીજું, જ્ઞાન સાધના પરીક્ષાની તૈયારી પણ કરાવીશું. બરોબર, એનએમએમએસ પછી જે જ્ઞાન સાધનાની પરીક્ષા આવશે એની તૈયારી પણ અહીંયા ફ્રીમાં કરાવીશું. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દો, એટલે અમે જ્યારે પણ લાઈવ લેક્ચર લઈએ તમારામાં નોટિફિકેશન આવે. ચાલો, વિડીયોને લાઈક કરવાનું બાકી છે, એ લાઈક કરી દેશે. ભાઈ, ગોંડ રાજ્યમાં ગઢ કેટલા ગામોમાં વહેંચાયેલું હતું? ગોંડ રાજ્યમાં ગઢ કેટલા ગામોમાં વહેંચાયેલું હતું? એ 74, બી 90, સી 60 કે ડી 84? કેટલા ગામોમાં વહેંચાયેલું હતું ગઢ? તો કે 84. કેટલા ગામો? 84. ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સુધી કઈ જાતિ જોવા મળતી? એ વણઝારા, બી ડફેર, સી માલધારી કે ડી દેવી પૂજક? ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સુધી કઈ જાતિ જોવા મળતી? વણઝારા. કઈ જાતિ? વણઝારા. નેક્સ્ટ, કેરળમાં કઈ મુખ્ય ભાષા બોલાય છે? એ તેલુગુ, બી તમિલ, સી બિહુ કે ડી મલયાલમ? કેરળમાં કઈ ભાષા મુખ્ય બોલાય ભાઈ? તો કે મલયાલમ. નેક્સ્ટ પ્રશ્ન, ભારતના કયા રાજ્યમાં દુર્ગા પૂજાનું વિશેષ મહત્વ છે? ભારતના કયા રાજ્યમાં દુર્ગા પૂજાનું વિશેષ મહત્વ છે? એ અસમ, બી ઉત્તર પ્રદેશ, સી પશ્ચિમ બંગાળ કે ડી પંજાબ? શું જવાબ આવશે? પશ્ચિમ બંગાળ. નેક્સ્ટ, સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં આવે ત્યારે કયો તહેવાર ઉજવવામાં આવે છે? એ રક્ષાબંધન, બી જન્માષ્ટમી, સી મહાશિવરાત્રી કે ડી મકર સંક્રાંતિ? કયો તહેવાર ઉજવવામાં આવે ભાઈ? મકર સંક્રાંતિ. નેક્સ્ટ, અસમ રાજ્યનું પ્રસિદ્ધ નૃત્ય કયું છે? એ ભરતનાટ્યમ, બી બિહુ, સી કથક કે ડી ઘુમ્મર? અસમ રાજ્યનું પ્રસિદ્ધ નૃત્ય કયું છે? બિહુ. કયું છે? બિહુ. નેક્સ્ટ, હજી લાઈક કરવાનું બાકી છે ભાઈ, ઘણા મિત્રોને લાઈક કરી દો ફટાફટ. પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠા સૈન્યના હારના સમાચાર મળતા થયેલા આઘાતથી કયા પેશવાનું અવસાન થયું હતું? એ સવાઈ માધવરાવનું, બી સવાઈ રાવ સાહેબનું, સી બાલાજી બાજીરાવનું કે ડી બાલાજી વિશ્વનાથનું? શું જવાબ આવશે આમાં? જે પાણીપતનું ત્રીજું યુદ્ધ થયું એમાં મરાઠા સૈન્યની હાર થઈ, એ સમાચાર સાંભળતા જે આઘાત લાગ્યો એના કારણે કોનું અવસાન થયું હતું? કયા પેશવાનું અવસાન થયું હતું? બાલાજી બાજીરાવનું અવસાન થયું હતું. નેક્સ્ટ, મહાસાગરના કવચને શું કહેવાય છે? એ નીફે, બી મેઘમા, સી સીમા કે ડી ખડક? મહાસાગરના કવચને શું કહેવાય? સીમા કહેવાય. નેક્સ્ટ, કયા દેશમાં મોટા લોએસ નિક્ષેપ જોવા મળે છે? એ ભારતમાં, બી નેપાળમાં, સી અફઘાનિસ્તાનમાં કે ડી ચીનમાં? મોટા લોએસ નિક્ષેપ ક્યાં જોવા મળે? કયા દેશમાં જોવા મળે છે ભાઈ? સરસ, ક્યાં જોવા મળે? ચીનમાં જોવા મળે છે. નેક્સ્ટ,
ભરતી અને ઓટ વચ્ચે આશરે કેટલો સમયગાળો હોય છે? એ 12 કલાક, બી 12 અને 30 કલાક, સી 12 અને 25 કલાક, ડી 11 કલાક. ચાલો, એટલે કે 12 કલાક, 12 કલાક અને 30 મિનિટ, 12 કલાક અને 25 મિનિટ કે 11 કલાક? 12 કલાક અને 25 મિનિટ. ચાલો, કયા મહાસાગરમાં 10 થી 12 કિમી જેટલી ઊંડી ખીણો આવેલી છે? એ પેસિફિક, બી એટલાન્ટિક, સી ઇન્ડિયન કે ડી આર્કટિક? ચાલો, જવાબ આપો ફટાફટ. 10 થી 11 કિમી જેટલી ઊંડી ખીણો ક્યાં આવેલી છે ભાઈ? કયા મહાસાગરમાં? ચાલો, હજી જે બાળકોને લાઈક કરવાનું બાકી છે એ વિડીયોને લાઈક કરી દેશે. આ ચેનલ ઉપર પ્રથમ વખત આજે આવી અને વિડીયો જોઈ રહ્યા હોય અથવા તો જોતા હોય પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં સબસ્ક્રાઇબ બટન દેખાતું છે એને દબાવી દો અને બેલ આઇકન પણ દબાવી દો, કારણ કે અમે NMMS ના મોડલ પેપર તો સોલ્વ કરાવીએ છીએ, લાઈવ લેક્ચર લઈએ છીએ, એમાં પણ તમે આવી શકો. અને આની પછી જે જ્ઞાન સદનાની પરીક્ષા આવશે એની તૈયારી પણ આપણે ફ્રીમાં કરીશું, બરોબર? તો કે ભાઈ અહીંયા તમારો જવાબ આવશે પેસિફિક. પેસિફિક મહાસાગરમાં 10 થી 11 કિમી જેટલી ઊંડી ખીણો આવેલી છે. આશરે કેટલી ઝડપના પવનને વાવાઝોડું કહેવાય? આશરે કેટલી ઝડપના પવનને વાવાઝોડું કહેવાય? એ 80 થી 120 કિમી, બી 60 થી 100 કિમી, સી 100 થી 120 કિમી કે ડી 40 થી 80 કિમી? કેટલી ઝડપ ભાઈ? 80 થી 120 કિમી નો પવન હોય અને આશરે વાવાઝોડું કહેવાય છે. સૂરજના પારજાંબલી કિરણોનું શોષણ કયો વાયુ કરે છે? એ ઓક્સિજન, બી ઓર્ગોન, સી કાર્બન ડાયોક્સાઇડ કે ડી ઓઝોન? સૂરજના પારજાંબલી કિરણોનું શોષણ કયો વાયુ કરે છે? સરસ, કયો વાયુ કરે છે ભાઈ? ઓઝોન વાયુ છે એ પારજાંબલી કિરણોનું શોષણ કરે છે. કોઈ પ્રદેશની આશરે કેટલા વર્ષની સરેરાશ સ્થિતિને આબોહવા કહેશો? એ 40 કે તેથી વધુ વર્ષ, બી 50 કે તેથી વધુ વર્ષ, સી 35 કે તેથી વધુ વર્ષ કે ડી 20 કે તેથી વધુ વર્ષ? કેટલા વર્ષની જે સરેરાશ સ્થિતિ છે એને આબોહવા કહેશો કોઈ પણ પ્રદેશની? તો કે 35 કે તેથી વધુ વર્ષની જે સરેરાશ સ્થિતિ છે એ પ્રદેશની આબોહવા કહેવાશે. નેક્સ્ટ, શોભાવરણમાં તાપમાન પ્રતિ 1 કિમીના અંતરે કેટલું ઘટે છે? એ 5.5 ડિગ્રી, બી 7.5 ડિગ્રી, સી 6.5 ડિગ્રી કે ડી 2.4 ડિગ્રી? કેટલું ઘટે છે? 6.5 ડિગ્રી. ચાલો, વાવાઝોડાની વધુ અસર કયા વિસ્તારમાં જોવા મળશે? એ અમદાવાદમાં, બી ગાંધીનગરમાં, સી સૌરાષ્ટ્રના કિનારે કે ડી બનાસકાંઠામાં? ક્યાં વધારે જોવા મળશે ભાઈ વાવાઝોડાની અસર? રાઈટ, સૌરાષ્ટ્રના કિનારે છે એ વધારે જોવા મળશે. ચાલો, હજી જે મિત્રો લાઈક કરવાનું બાકી છે એ લાઈક કરી દો. લદ્દાખને ખાયા ચાંદ તરીકે ઓળખાય છે તેનો મતલબ નીચેનામાંથી શું થાય? એ હિમભૂમિ, બી ઠંડુ પાણી, સી જંગલ કે ડી રણ? ચાલો, શું થાય ભાઈ એનો મતલબ? નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ભાઈ. સરસ, એનો મતલબ શું થાય છે ભાઈ? હિમભૂમિ થાય. નેક્સ્ટ, દેશના નાગરિકને કેટલી ઉંમર સુધી મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણનો અધિકાર છે? એ 6 થી 14 વર્ષ, બી 18 થી 22 વર્ષ, સી 8 થી 18 વર્ષ કે ડી 22 થી 25 વર્ષ? તો કે 6 થી 14 વર્ષની ઉંમર સુધી મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણનો અધિકાર છે. ગુનાની પ્રથમ વખત જાણ થતા પોલીસ દ્વારા નોંધાતી રિપોર્ટને શું કહેવાય? એ FIR, બી નોંધણી, સી ડાયરી કે ડી ગુના નોંધ? શું કહેવાય? FIR કહેવાય. નેક્સ્ટ, ગુજરાતની વડી અદાલતની સ્થાપના ક્યારે થઈ હતી? ગુજરાતની વડી અદાલત છે એની સ્થાપના ક્યારે થઈ હતી? 1 મે 1960, 1 એપ્રિલ 1963, 1 મે 1963 કે 1 એપ્રિલ 1960? ચાલો, ગુજરાતની વડી અદાલતની સ્થાપના ક્યારે થઈ હતી? 1 મે 1960 ના રોજ થઈ હતી.
મિત્રો આ તમે જોયા ધોરણ 7 ના સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો, બરોબર. હવે ધોરણ 8 માંથી પણ આવા જ સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો કે જે પૂછાઈ શકે એવા હોય એવા પ્રશ્નો ટૂંક જ સમયમાં આપણી ચેનલ પર અપલોડ થઈ જશે. તો એ વિડીયો તમારા સુધી પહોંચે એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ધોરણ 7 અને 8 માંથી પૂછાઈ શકે તેવા પ્રશ્નો ઓલરેડી એક વિડીયો ચેનલ પર મૂકેલો છે, તો એ પણ તમે ત્યાં જોઈ શકો છો. બીજું કે ભાઈ ચેનલમાં તમે નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. આપણા વોટ્સએપ ગ્રુપમાં હજી ન જોડાયા હો તો વોટ્સએપ ગ્રુપમાં જોડાવામાં લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા અહીંયા જે નંબર દેખાય છે આ નંબર પર તમારે વોટ્સએપમાં ગ્રુપ લખીને મેસેજ કરવો તો પણ તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ ફ્રી ટેસ્ટ આ બધું આવતું હોય છે, તો ગ્રુપમાં પણ તમે જોડાઈ શકો છો.